शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैः दुष्टवागुंसस्तनूभिः व्यशेमदेवहितञ्जदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षुणामपेक्षोऽयम् आत्मबोधो विलीयते। श्लोक नंबर 64। दृश्यते श्रूयते यद्यत् दृश्यते श्रूयते यद्यत् ब्रह्मणोऽन्यन्न तद्भवेत् ब्रह्मणोऽन्यन्न तद्भवेत् तत्त्वज्ञानाच्च तद्ब्रह्म तत्त्वज्ञानाच्च तद्ब्रह्म सच्चिदानन्दमद्वयम् सच्चिदानन्दमद्वयम् सर्वगं सच्चिदात्मानं सर्वगं सच्चिदात्मानं ज्ञानचक्षुर्निरीक्षते ज्ञानचक्षुर्निरीक्षते अज्ञानचक्षुर्नेक्षेत अज्ञानचक्षुर्नेक्षेत वाक्वन्तं वानुमन्धवत वाक्वन्तं
भानुमन्धवत् श्रवणादिभिरुद्दिष्टः ज्ञानाग्निपरितापितः जीव सर्वमलामुक्तः स्वर्णवत् दृश्यते स्वयं आत्मबोध ग्रंथ હવે પરિસમાપ્તિ તરફ જઈ રહ્યો. શંકરાચાર્યજી ફરીથી આપણે યાદ કરાય તત્વજ્ઞાનાચ્ય સચ્ચિદાનંદમ અદ્વય. જ્ઞાન જ જે આપણા માટે જરૂરી છે, પણ એ જ્ઞાન જરૂરી છે, પણ એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? એટલે પછી 65મા શ્લોકમાં કહે છે સર્વગમ સચ્ચિદાત્મા. આત્મા તો સર્વગત છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, વાસુદેવ સર્વગતિ. એ તો સર્વત્ર છે, નિત્યમ સર્વગત સ્થાન. પ્રશ્ન ક્યાં છે? દેખાતું કેમ નથી? જ્ઞાન ચક્ષુ નિરીક્ષતે. એનું નિરીક્ષણ કઈ રીતે થઈ શકે? જ્ઞાન ચક્ષુથી જ થઈ શકે. ગીતામાં એટલે ભગવાન શું કે વિમૂઢ નાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. તત્વ જ્ઞાન માટે માત્ર ને માત્ર ચક્ષુ કયા છે? જ્ઞાન ચક્ષુ છે. આ ચર્મ ચક્ષુ કયો? વિરાટ રૂપના દર્શન માટે ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા. પણ અહીંયા તો કોની જરૂર છે? સર્વત્ર છે જ્ઞાન ચક્ષુથી જ આપણે એના દર્શન કરવા. પણ એ જ્ઞાન ચક્ષુથી પણ દર્શન ક્યાં થઈ શકે? એટલે કે છે અજ્ઞાન ચક્ષુરનૈક્ષેત. પણ જેના અજ્ઞાન રૂપી ચક્ષુ છે એ આ દર્શન કરી શકતો નથી. ભાગવંતમ ભાનુ અંધવત. ભાગવંતમ ભાનુ સ્વપ્રકાશ ભાનુ છે, પ્રકાશિત થઈ ગયો. પણ અંધ વ્યક્તિ માટે સૂર્ય છે, સ્વપ્રકાશ સૂર્ય પ્રકાશિત થઈ જ રહ્યો છે, ભાગવંતમ પ્રકાશિત થઈ જ રહ્યો છે. પણ જે અંધ છે એને માટે આ સૂર્યનો પ્રકાશ છે જ ને. એ જ રીતે જે અજ્ઞાની છે, અજ્ઞાનને કારણે એને આ બ્રહ્મના દર્શન થતા જ નથી. એને આવરણ કહેવાય. તો અજ્ઞાનની નિવૃત્તિ આવશ્યક છે. અજ્ઞાન નિવૃત્તિ પર્યંત આ મહેનત કરતા જ રહેવાનું. પણ તે અજ્ઞાનની નિવૃત્તિ કેવી રીતે કરવાની? એટલે પછીના શ્લોકમાં શું કહે છે? શ્રવણાદિભિ ઉદ્દીપ્ત જ્ઞાનાગ્નિ. શ્રવણાદિભિ, શ્રવણ મનન નિધિધ્યાસન. એટલે શંકરાચાર્યજી હંમેશા કે પૌન પુણ્યેન શ્રવણમ પુણ્ય. તત્વજ્ઞાન થયું નથી, અજ્ઞાનની નિવૃત્તિ થઈ નથી, તો શું કરવાનું? યોગાસન કરવાના, પ્રાણાયામ કરવાના જરૂર છે. અજ્ઞાનની નિવૃત્તિ તો જ્ઞાનથી જ છે, અને જ્ઞાન તો શ્રવણાદિથી જ છે. અને સતત એટલા માટે શું કરતા રહેવું પડે? શ્રવણ કરતા જ રહેવું પડે. જો મુશ્કેલી આપણી કઈ છે? જન્મો જન્મથી આપણને દેહ મન બુદ્ધિ માનવાની આદત પડી. એટલું જ નહીં, આ અહમ બુદ્ધિ જ કરી છે એટલું નથી, પણ આ જગતમાં સુખ બુદ્ધિ કરવાની પણ શું થઈ ગઈ છે? આદત પડી ગઈ. આ ભોગ બુદ્ધિ, સુખ બુદ્ધિ. અને વારંવાર એનો ભોગ આપણે કરતા અભ્યાસ કહેવાય. વારંવાર પેલું ખાતા હોઈએ, વારંવાર એનો અનુભવ કરીએ, એટલે મનમાં એની શું થઈ જાય છે? આદત પડી જ જાય છે. એટલે બાહ્ય જગતમાં સુખ બુદ્ધિ કરવાની પણ આપણને શું થઈ ગઈ? એક આદત પડી ગઈ. સુખ બુદ્ધિ જ નહીં, પેલી સુરક્ષા બુદ્ધિ પણ આપણી ક્યાં છે? બહાર જ છે. માતાજી આમાં ભાવનગરમાં ઠાર જા, એનો અર્થ શું થાય? આ વાક્ય શું બતાવે? કે આપણને સુરક્ષિત ક્યાં છીએ? આપણે ભાવનગરમાં હું સુરક્ષિત છું. ભાવનગરથી બીજે મારી કોઈ સુરક્ષા છે જ નહીં. આમ સુખ અને સુરક્ષા
કામ અને અર્થને કહેવાય. અર્થ પુરુષાર્થ કહીએ, કામ પુરુષાર્થ કહીએ તો સુખ અને સુરક્ષા આપણા માટે ક્યાં કરે છે? એક દેશમાં, એક કાળમાં, એક ઉપાધિમાં જ આપણે માની લીધું. એટલે જ પછી જ્યારે આ શરીર છોડવાનું આવે ત્યારે પણ આપણે શું થઈ જઈએ? અસુરક્ષિત થઈ જઈએ. કેમ કે હવે આ છોડી દઈશ પછી મારું શું થશે? ઘણા બધાને એવું થતું હોય કે પેલો રોગ એવો થઈ ગયો હોય કે શરીર છોડવું પડે તો બધું શરીર છૂટે ને. કેમ નહીં છૂટે? ભાગવતમાં કે પેલો શરીર છોડવાનું છે પણ છૂટતું નથી. કે પેલી અસુરક્ષા છે, હું છૂટીશ, આ શરીર છોડીને જઈશ પછી મારું શું થશે? જોયું છે? આમ સતત આ કાળ કોઈને છોડતો જ નથી. કાલે જોયું આપણે ધૃતરાષ્ટ્રને કેવું પડ્યું તમારા ભોગ થયો, કેવું પડ્યું તમારા શરીર તમારું વૃદ્ધ થઈ ગયું છે, આંખથી અંધ છો, શરીરથી વૃદ્ધ છો, પણ છતાં પણ કેવું છે પેલો ભોગ જતો નથી. આદત પડી ગઈ, સુરક્ષા જોવાની આદત પડી. જો એટલા માટે સંન્યાસીઓને પણ કહેવામાં આવે કે એક સ્થાન પર રહેવાનું છે, કારણ કે એને પછી એક સ્થાન પર શું થઈ જાય? આદત જ પડી જાય. આ ક્રોધ પણ કેમ આવે? એક પરિસ્થિતિમાં રહેવાની આદત પડી ગઈ હોય પછી પેલી બીજી પરિસ્થિતિ સામે આવે ત્યારે આપણા મનમાં શું આવી જાય? પેલો ક્રોધ આવી જાય. એક જ પ્રકાર એને લઢણ કહીએ. અહીંયા કેમ તમે એક પ્રકારથી એક આદત લઢણ થઈ ગઈ હોય એમ આપણને પણ આ શરીરમાં રહેવાની આદત થઈ ગઈ છે. આ ભોગ કરવાની આદત છે. સુખ એટલે મારા શરીરને હંમેશા કે આપણી મુશ્કેલી ભોગ નથી, તો ભોગની જે આદત પડી ગઈ છે. એ જ રીતે આ શરીરની પણ આપણને શું થઈ ગઈ? આદત પડી ગઈ. આજે આ પતિ પત્નીમાં એવું છે, પતિ પત્નીને પણ એકબીજાની સાથે રહેવાની શું થઈ ગઈ હોય? પેલી આદત પડી ગઈ. આ બધી આદત જ આપણને શું કરે? દુઃખી કરે. ઘરમાં રહેવાની પણ એક રીતે ઘરમાં રહેવાની પેલી આદત થઈ ગઈ હોય. હમણાં એક 80 વર્ષ તો પેલું જે ઘર હતું મોટું હતું. ઘર એ મોટું ઘર તો હેન્ડલ થાય નહીં, મુશ્કેલી પડે, સફાઈ કરવાની, બધું જ કરવાનું. એટલે મોટું 4 બેડરૂમનું ઘર હતું ને એ ઘર કાઢીને એમણે શું કર્યું? પેલું ફ્લેટમાં રહેવા જતા. આપણે વર્ષો 12-15 વર્ષ પહેલા એ ઘરમાં રહ્યા હોય એટલે આદત શું પડી ગઈ હોય? અને પછી પેલા ફ્લેટમાં રહેવા છે એટલે બધા બાને એક જ પ્રશ્ન પૂછે, ફ્લેટમાં ફાવી ગયું? જાય બાને કોઈ પણ પૂછો ને બાને નામ એ તમારે બહુ સારું છે. જાય એનો અર્થ શું છે? પેલો બંગલો મને યાદે આવતો નથી. વિચાર હંમેશા મુશ્કેલી જ છે આપણે. અને એટલે શંકરાચાર્ય ફરીથી શું કહે છે? શ્રવણાદિ ઉદ્દિપ્ત જ્ઞાનાગ્નિ. આ જ્ઞાન રૂપી અગ્નિ શું થવો જોઈએ? ઉદ્દીપ્ત. ઉદ્દીપ્ત એટલે ખરેખર પ્રજ્વલિત થવો જોઈએ. અને દીવો નાનો હોય તો પેલો એને અંદર સુરક્ષિત મૂકવો પડે. દીવાની જ્યોત નાની હોય એટલે જ્યોત નાની એટલે એને શું કરવું પડે? એક સુરક્ષામાં રાખવી પડે. પણ એ જ્યોત જ્વાળા બની જાય તો એ જ્યોત જો જ્વાળા બની ગઈ તો પછી એને સુરક્ષાની જરૂર પડે. જ્યાં સુધી એ જ્યોત નાની છે ને ત્યાં સુધી વાયુઓનો દુશ્મન છે, શત્રુ છે. પણ એ જ્વાળા બની જાય તો એ જ વાયુઓનો શું બની જાય છે? મિત્ર બની જાય. એ જ વાયુઓને ફેલાવે. આ જંગલમાં પણ આગ લાગે ફેલાય કેમ? એક વાર પેલી જ્વાળા બની ગઈ પછી વાયુ શું કરે? મદદરૂપ. આ જ્ઞાન રૂપી અગ્નિ પણ આપણે પ્રગટે કરો. રોજ હવારે પેલા માતાજી શું કરી આપે? આમ પ્રગટાવી આપે. પણ કામ રૂપી વાયુ પાછળ શું કરી દે? ફોડી નાખે. આ કામ, ક્રોધ, લોભ આ બધા વાયુ શું કરી દે? વાયુ જે છે, પાણી છે, આ બધું શું કરી નાખે? ફરીથી. શંકરાચાર્ય કહે છે કે શ્રવણાદિથી, આ શ્રવણાદિથી ફરી એ જ્ઞાન રૂપી જ્યોતને આપણે પ્રગટાવીએ. પણ એ
અગ્નિને શું કરવાની છે? પ્રદીપ્ત ઉદ્દીપ્ત, એ જ્વાળા બની જવી જોઈએ. એ જ્ઞાનરૂપી અગ્નિ શું થવો જોઈએ? એ જ્વાળા બની જ જવી જોઈએ. અને એક વાર જો જ્ઞાનરૂપી અગ્નિ જ્વાળા બની ગયો, પરિતાપિત, જો આ તાપણું કરીએ ને એમાં એવું થાય શિયાળામાં જરાક અવસ્થામાં અગ્નિ હોય તો કોઈ તાપણું લાગે નહીં આપણને. અગ્નિ હોય ખરો ત્યાં, પણ એ અગ્નિની ગરમી લાગે, ઉષ્ણતા લાગે નહીં. પરિતાપિત શું કરવું પડે? બીજા 2-4 લાકડા નાખવા પડે, શું કેરોસીન નાખવું પડે, પછી એને શું કરવું પડે? પ્રદીપ્ત કરવું પડે. જો વિચાર એ જ રીતે ચિત્રવેદી કે છે આ લાકડું નાખવું જ પડે, ઈંધણ કહેવાય. એમ આ શ્રવણાદિ શું છે? ઈંધણ છે. એ ઈંધણ નાખતા જ રહેવું પડે આપણી બુદ્ધિમાં. તો શું થશે? જીવ સર્વ મલા મુક્ત, સર્વ પ્રકારના મલથી આ જીવ શું થઈ જાય? એ અગ્નિમાં તપીને સર્વ પ્રકારના મળથી એ મુક્ત થઈ જાય. સ્વર્ણવદ દૃશ્યતે સ્વયં, જે સુવર્ણ છે એને ખૂબ તપાવીએ એટલે શું થાય? બધું એની અશુદ્ધિ નીકળી જાય. જો એક જ વસ્તુ યાદ, કેટલીક બાબત આ સૃષ્ટિમાં સામાન્ય છે. કોઈ પણ વસ્તુને શુદ્ધ કરવું હોય તો શુદ્ધિ માટે શાની જરૂર પડે? અગ્નિની જરૂર પડે. અગ્નિ વિના શુદ્ધિ થઈ શકે. એમ આ જીવ પણ કેવો થઈ ગયો? મલાયુક્ત છે, અશુદ્ધિ આવી ગઈ છે. પણ એ અશુદ્ધિની નિવૃત્તિ શામાંથી કરવાની છે? જ્ઞાનાગ્નિ પરિતાપિત. આ જીવને જ્ઞાનરૂપી અગ્નિમાં તપાવવાની જરૂર છે. જેટલો એ જ્ઞાનરૂપી અગ્નિમાં તપે છે એટલી જ એની શુદ્ધિ થતી રહે છે. અને એક વખત એવું આવે સર્વમલા મુક્ત, સર્વ પ્રકારની અશુદ્ધિઓથી એ સંપૂર્ણતઃ મુક્ત થઈ શકે. એટલા માટે શાસ્ત્રમાં શું કહેવાનું કે તમારે અને આ સચ્ચિદાનંદ બ્રહ્મ વચ્ચે આ 3 જ વસ્તુ: આવરણ, મલ, વિક્ષેપ. આવરણની નિવૃત્તિ એટલે અજ્ઞાનની નિવૃત્તિ આ શ્રવણાદિથી થાય. પણ શ્રવણાદિથી અજ્ઞાનની નિવૃત્તિ થશે ક્યારે? ચિન્માજી બહુ સરસ દ્રષ્ટાંત આપતા. પેલું બાકસ હોય ને, તો ચોમાસું આવે ને ત્યારે એ થોડોક પેલું બાકસ એ લાકડાનું બનાવેલું હોય અથવા પૂઠાનું હોય. એટલે પૂઠું પેલું પાણી ચૂસવાનું જ છે. હવામાં ભેજ વધી જાય ચોમાસામાં, અને હવામાં ભેજ વધારે હોય એટલે શું કરે? થોડોક ભેજ શોષી લે. પછી પેલી દિવાસળી કાઢીને આપણે આમ ઘસીએ તો શું થાય? ગમે એટલું ઘસ કરીએ શું થાય? જરાય તરફો થાય જ નહીં. એ જ રીતે આ ફટાકડા હોય ને, એ ફટાકડાનો દ્રષ્ટાંત આપે. ફટાકડાની પેલી એક લાંબી શું હોય? વાટ હોય. પછી એમાં પણ જો ભેજ થાય તો શું હોય? આપણે દિવાસળી એના પર લગાવીએ એ કશું થાય જ નહીં. પણ ભેજને કાઢવો એ જો સમજ, ભેજને કાઢવા માટે પણ શું જોઈશે? અગ્નિ જ જોઈએ. આ સમજો, ભેજને કારણે એ અગ્નિ પકડતો નથી, પણ ફટાકડો ભલે અગ્નિ પકડી નથી શકતો ભેજને કારણે, પણ એ ભેજને કાઢવા માટે પણ શાની જરૂર પડવાની? અગ્નિની જ જરૂર પડવાની. જો સમજો, એ જ રીતે બ્રહ્મ જ્ઞાન નથી થતું શું કરવાનું? યોગાસન કરીને પ્રાણાયામને શીર્ષાસન કરીએ. શ્રવણાદિ ઉદ્દીપ્ત, અગ્નિ જ જરૂરી છે. જો સમજો, ભેજની નિવૃત્તિ માટે ભેજની નિવૃત્તિ અગ્નિથી જ થશે. અને પછી પાછું એ દિવાસળીમાં શું થશે? અગ્નિ પ્રગટ થશે. તો અગ્નિને પ્રદીપ્ત કરવા માટે શું કરવું પડે? અગ્નિની જ જરૂર પડે. જો આને જ કહેવાય આ મુશ્કેલી કહેવાય. આપણું અન્ય આશ્રિત જેવું થઈ ગયું. જ્યાં સુધી પેલો ભેજ જાય નહીં ત્યાં સુધી અગ્નિ પ્રગટે નહીં, અને જ્યાં સુધી અગ્નિ હોય નહીં ત્યાં સુધી શું છે? ભેજ જાય નહીં. જે વિચાર અર્જુને ભગવાનને એ જ કીધું, યોગમ સામ્ય
યોગ ભગવાન આ સમતા રૂપી યોગ તમે કીધો ખરો, યોગ સ્વયા પ્રોક્ત, ભગવાન તમે યોગ કીધો ખરો, તો મારે માટે તો કેવો છે, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી દ્રઢવત ચલમ. ભગવાન આટલું શક્ય લાગતું નથી. ત્યારે ભગવાન શું કેવું પડે, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. એટલે ચિંતન જેવું કે પેલો વૈરાગ્ય રૂપી અગ્નિ હોય ને ત્યાં ભેજને ઉડાડે. વૈરાગ્ય રૂપી અગ્નિ શું કરે, આ ભેજ ઉડાડે. અને એક વાર વૈરાગ્ય રૂપી અગ્નિથી ભેજ ઉડી ગયો પછી પેલો જ્ઞાનાગ્નિ શું થવાનો, પ્રગટે. આ જગત પ્રત્યે જે ભોગ બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, આ મને સુખ આપી શકે એમ છે. માત્રા સ્પર્શ કોંતે શીતોષ્ણ સુખ દુઃખદા, આ બધું આવવા જવા વાળું છે. આગમન અપાયિના, આમાં સુખ નથી. અને સુખ બુદ્ધિ શું કરવી પડે, સુરક્ષા બુદ્ધિ, સુખ બુદ્ધિ આપણે હટાવવી જ પડે. જો સુખ બુદ્ધિ સુરક્ષા બુદ્ધિ નહીં હટાવે, જો એટલે આપણે એવું માનીએ સંસાર બરાબર રહે અને મને બ્રહ્મ જ્ઞાન થાય. હું એમ નથી કહેતી કે આ સંસારમાં કર્તવ્ય કર્મ નથી જ છે, આપણે આપણું કર્તવ્ય કર્મનું પાલન કરતા રહીએ, પણ બુદ્ધિ આપણે ક્યાં રહેવી જોઈએ. ગોપી એનું કામ કરતી જ, ધૃતરાષ્ટ્રે પોતાનું કામ કરતા, યુધિષ્ઠિરે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા હતા, પણ એમની બુદ્ધિ ક્યાં રહેતી હતી, શ્રી કૃષ્ણમાં, હરિમાં સમર્પિત રહેતી. શબરી એકલી જ રહેતી છે. જો બધા દ્રષ્ટાંત શાના માટે આપવામાં કે આપણે પણ એમાંથી કંઈક શીખીએ. યુધિષ્ઠિર આટલું કર્મ કરતો હતો અને યુધિષ્ઠિરે મુમો દે એ પાછું આ ભોગમાં તો લાગી જ કે વિદુર કાકાએ શું કરવું પડે, હવે વિપરીત કાળ આવી ગયો છે, પણ જ્યાં વિપરીત કાળની ચર્ચા થઈ તત્કાળ શું કર્યું, છોડીને નીકળી ગયા. આ ત્યાગ જરૂરી છે, વૈરાગ્ય જરૂરી. વૈરાગ્ય રૂપી અગ્નિ વિના આ લાકડું સુકાતું જ નથી. સુકાતું તો જ પછી શું લાગશે, આ જ્ઞાન રૂપી અગ્નિ ત્યાં પ્રગટી છે. અને જે શંકરાચાર્ય કહે છે, જીવ સર્વ મલામુક્ત, આવરણની નિવૃત્તિ ક્યારે થાય, આ મલ છે, વિક્ષેપ છે, એની નિવૃત્તિ થવી. ગીતામાં એટલે ભગવાન વારંવાર આ ચર્ચા કરે, યદા તે મોહ કલિલમ બુદ્ધિ વ્યતિ કરિષ્યતિ તદા દંતાસ્ય નિર્વેદ. નિર્વેદ એટલે વૈરાગ્ય. જ્યાં સુધી આ મોહ જરી બુદ્ધિમાં છે, મોહ એટલે સુખ બુદ્ધિ. અત્યારે મોહ એટલે જગતમાં સુખ અને સુરક્ષા જોવું, જ્યાં સુખ અને સુરક્ષા છે જ નહીં. આ જળ વસ્તુ છે, જળમાં સુખ અને સુરક્ષા હોઈ શકે નહીં. આમ સતત આપણી બુદ્ધિમાં આપણે શું કરવું પડે, આ વિચાર કરીને વિચારવાનું. ભગવાન કહે છે આ મોહની નિવૃત્તિ થાય તો જ પેલો વૈરાગ્ય કરશે. આ શ્રુતિ વિપ્રતિપન્ના છે, આ પ્રકારથી શ્રવણ કરેલા બધા ભોગો પ્રત્યે આપણા મનમાં જ્યારે વૈરાગ્ય પ્રગટે છે, બુદ્ધિ પર્યવતિષ્ઠતિ, ત્યારે બુદ્ધિ આ જ્ઞાનમાં સારી રીતે નિષ્ઠ થઈ શકે. તો પછી આપણે શું કરીએ, આ શ્રવણ બંધ કરી દે, એમાં વૈરાગ્ય કેળવે. એવું છે. ભગવાન શું કહે છે, અભ્યાસ પણ કરવાનો છે, સાથે સાથે વૈરાગ્ય પણ. આ બંને સાથે જ ચાલે. પક્ષી હોય એની બે પાંખ હોય, બે પાંખ વગર પક્ષી ઉડી શકે ને. એમાં બ્રહ્મજ્ઞાન માટે પણ બે પાંખ છે. એક અભ્યાસ એટલે શ્રવણાદિનો અભ્યાસ કરતા રહીએ, વારંવાર શ્રવણ કરતા રહીએ, અને બીજી પાંખ કઈ છે, વૈરાગ્ય. જેટલો જ્ઞાનાભ્યાસ થતો રહે એટલો જ આ વૈરાગ્ય કહેવાય. જેટલો વૈરાગ્ય કહેવાય, આ બંને કેવા છે, પરસ્પર. સતત શ્રવણ થતું રહે, સતત વૈરાગ્ય પણ કેળવાતો રહે. આમ
જ્ઞાનરૂપી અગ્નિ ક્યારે પ્રદીપ્ત થશે? વૈરાગ્યરૂપી અગ્નિ આપણા બુદ્ધિમાં પ્રદીપ્ત થાય. અન્ય કોઈ વસ્તુમાં આ મને સુખી કરશે એવી બુદ્ધિ શું થયું? નિવૃત્ત થયું. આ મને સુરક્ષિત રાખશે. કોઈ સુરક્ષા જગતમાં નથી. આ સમજો. ગમે એટલું ધન હોય અને ગમે એટલું હોય, પણ એક વાર શરીર માંગવું પડે શું થવાનું? કરોડપતિ દાદાને ઓળખતી કરોડપતિ, પણ એક વાર ગળાનું કેન્સર થયું, ખવાતું નતું. પૈસો ઘણો હોય એટલે પછી બાળકો પણ શું કરતા? છોકરાઓ ધંધામાંથી ઊંચા આવતા નહીં હોય એટલે પછી નર્સને મૂકી દીધું. પેલી નર્સ હોય કે ભાઈ હોય તો બધી કાળજી કર્યા. ધન ને પુત્ર બધી વસ્તુ શું થઈ જાય? કોઈ વસ્તુ સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી. આ મૃત્યુ સમયે તમારી રક્ષા જો થાય તો આ જ્ઞાનથી જ થાય. મૃત્યુથી તમારી રક્ષા કરનાર કોણ છે? આ જ્ઞાન. પરીક્ષિતને પણ જયારે કહેવામાં આવ્યું કે તક્ષકના ડંખ મારશે, તો એની રક્ષા શામાંથી કરવામાં આવે? સુખદેવજીએ આ બ્રહ્મ જ્ઞાન આપે અને એક વાર બ્રહ્મ જ્ઞાન થઈ ગયું પછી એને કહી દીધું ભલે તક્ષકના ડંખ મારે કે, કારણ કે તક્ષકનાગનો આત્મા પણ હું જ છું. સર્વભૂત સમાત્મા. અને તક્ષકનાગ મારી ઉપાધિને ડંખ મારી શકે, મને ડંખ મારી શકે છે. અને ભલે ઉપાધિને ડંખ મારે અને ખરેખર તક્ષકનાગ આવ્યો એ ઉપાધિને ડંખ માર્યો અને ઉપાધિ શું થઈ ગઈ? એ વિષમાં બળીને રાખ થઈ ગઈ. તો પરીક્ષિતને કઈ થયું? તસ્ય પ્રાણા ન ઉત્ક્રામંતી. એક વાર અહીંયા બ્રહ્મ જ્ઞાન થયું, અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ. કારણ શરીર રહ્યું નથી. અજ્ઞાન એટલે કારણ શરીર. કારણ શરીર જ નથી તો પછી નવા જન્મનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. જો આપણે દર વખતે પ્રારબ્ધ જ્યારે આપણને મળે છે ત્યારે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બને છે, પણ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બનવા માટેનું કારણ જે છે એ અજ્ઞાન રૂપી કારણ છે. આ જ્ઞાનાગ્નિથી એ અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ તો પછી કારણ રહ્યું નથી, તો કાર્ય સ્થૂળ અને સૂક્ષ્મની કોઈ શક્યતા રહેતી નથી. એટલે કે છે સર્વ મનઃમુક્ત. સર્વ પ્રકારના મળથી, સર્વ પ્રકારની અશુદ્ધિઓથી આ જીવ શું થઈ જવાનો? મુક્ત થઈ જવાનો. સ્વર્ણ દ્રશ્યતે સ્વયં સ્વર્ણવત. જેમ થોડું સુવર્ણ શુદ્ધ થઈ જાય, ચમકતું થઈ જાય, એમ પોતે પણ શું છે? સ્વપ્રકાશ સ્વપ્રસિદ્ધ આત્મા રહી જવો. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? આપણી પોતાની ઓળખાણ ક્યાં છે? આપણી સંપૂર્ણ ઓળખાણ ઉપાધિથી છે. એટલે ઉપાધિ જ નહીં રહે તો પછી શું થાય? પેલા મારી ભાઈ જે ના છે, માતાજી આ શરીર નહીં રહે તો પછી હું શું કરીશ? તારે કરવાનું જ ક્યાં છે? જા. અને અત્યારે શું કરી રહ્યો છે? જા આને કરશું જ તો કંઈક કરવાની પણ આદત છે. જા સમજો, કર્મ કરવાની ભોગની જ આદત છે ને. આ કર્મ પણ શું થઈ જાય? કર્મ કરવાની પણ આદત પડી જાય. એટલે કર્મની આદત હોય એટલે શું થાય? આ બ્રહ્મ જ્ઞાન થાય પછી શું કરવાનું? શું કરવાનું મનસો? જોયું તો કરવાનું શું છે? ન કરોથી નહીં. આત્મા કંઈ કરતો જ નથી. જ્યારે તમે માનો છો કે તમે કંઈક કરી રહ્યા છો ત્યારે પણ ખરેખર કર્મ કોના દ્વારા થઈ જાય? ઉપાધિ દ્વારા થઈ જાય. કર્મ કરનાર તો ઉપાધિ છે. ઉપાધિથી કર્તૃત્વ છે, મનની દ્રષ્ટિએ ભોક્તૃત્વ છે. તમે કોણ છો? અકર્તા અભોક્તા. અને એટલે કર્તૃત્વ કહીએ, ભોક્તૃત્વ કહીએ, અજ્ઞાન કહીએ. આ બધા શું છે? અશુદ્ધિ છે. એની બધી અશુદ્ધિથી જીવ મુક્ત થઈ જશે. જાઓ આ એક શ્રવણાદિભિ ઉદ્દીપ્ત સતત એક ચિંતન થવું જ.
હું પૂર્ણ બ્રહ્મ છું એ સતત શું થવું જોઈએ? જો વિચાર, તમારો જન્મ થયો ત્યારે કોઈએ પણ તમને એવું કીધું તમે શરીર છો? તમારું નામ પાડવામાં આવે અને પછી તમને એવું કહેવામાં આવે તું મહેશ છે. મહેશ નામ પડ્યું હોય અને પછી તમને શું શીખવવામાં આવે? આ કોણ છે? મહેશ. પણ આ શરીર છે એવું કહેવામાં આવે? કોઈએ તમને કીધું નથી કે તમે શરીર છો અને છતાં જન્મથી તમે શું માની રહ્યા છો? હું શરીર છું. સહજ છે એને શું કહેવાય? સહજ છે. જન્મના સહજાય છે સહજ. આ દેહ બુદ્ધિ બહુ સહજ છે અને સહજ હોય તો શું થાય છે? એની નિવૃત્તિ કરવી શું છે? અઘરી છે. આ દૃશ્ય વિવેકમાંની ચર્ચા કે શરીરમાંથી અહમ બુદ્ધિ જે કાઢવાની છે કેવી છે? કારણ કે શરીરમાં રહીને શું કરવાનું છે? શરીરમાં રહીને શરીરમાંથી શું કરવાની છે? અહમ બુદ્ધિની નિવૃત્તિ કરવાની. અને શરીરમાં રહીને કરવાનું છે એટલે જરાક અઘરું પડે. એટલે તો ભાવનગરની આદત પડી જાય તો બીજે રહેવા જઈએ તો આદત છૂટી જાય. પણ શરીરમાં એવું કરી શકો તમે? ચાલો બીજા શરીરમાં જરાક રહી જાઓ, એવું છે? એટલું વારંવાર કે ધારો કે તમે આશ્રમમાં પણ જઈને રહેશો, જાણો નથી તો ભાવનગર છોડીને તમે આશ્રમમાં રહેવા દે, પણ એ રીતે શરીર છોડીને બીજા શરીરમાં જશો તમે? આ શરીરમાં રહીને તમારે શું કરવાનું છે? નાહમ દેહ, હું શરીર નથી. એટલે દેશ કાળને બદલીને કશું નથી. પરિસ્થિતિ બદલવાથી પણ શું થાય? પૂજ્ય સ્વામી કે હંમેશા શું કરે? 3 વર્ષ પેલા રાખે ખરા આશ્રમમાં, પણ 3 વર્ષ અભ્યાસ પૂરો થઈ ગયો, શાસ્ત્ર અધ્યયન પૂરું થયું એટલે બધાને શું કરવાનું? આપણે દેશી ભાષામાં કહેવાય ગાયના ઘોડા છૂટતા. તારે પરણવું હોય તો પરણી જા, તારે ધંધો કરવો હોય તો ધંધો કર, તારે અમેરિકા જવું હોય તો અમેરિકા જા, તારે જે કરવું હોય કર. કેમ? સ્વામીજી કે હું બધાના પ્રારબ્ધને તો નહીં બદલી શકું. દરેક શરીર પ્રારબ્ધ લઈને આવે છે તો દરેકે પોતાના પ્રારબ્ધ પ્રમાણે શું કરવાનું? પોતાનું જીવન જીવવાનું છે. જો એટલે પહેલાના જમાનામાં પણ આ વૈદિક કાળમાં એવું જ હતું. શિષ્ય ગુરુ પાસે રહે, ગુરુકુળમાં ભણે અને ભણી પછી શું કરવાનું? પેલો આશ્રમમાં રહીએ ને એટલે આશ્રમની આદત પડી. એટલે ઘરની આદત હતી, હવે કોની આદત થઈ? આશ્રમની આદત. ઊનમાંથી ચૂલમાં જેવું થાય. ઊનમાંથી ચૂલ. અને આશ્રમમાં શું થાય? આશ્રમમાં તમારે ધંધી કમાણી કરવાની નથી, એટલે બાળ પરિસ્થિતિ પર સામનો કરવાનો નથી. પાણી આવ્યું નહીં જોવાનું નથી, વીજળીનું બિલ ભરવાનું નથી, પાણીનું બિલ ભરવાનું નથી, જાય મરચા આવું લાવવાના નથી, છાપાવાળાની રાહ જોવાની નથી. એટલે આશ્રમમાં આપણને શું લાગે? અમારે બહુ શાંતિ આવે. એ શાંતિ કઈ છે? સ્વરૂપ શાંતિ છે. બીજી પરિસ્થિતિ છે, પણ એ પરિસ્થિતિ પણ ક્યાં સુધી છે? એકાદ માથાનો કરવો જ જોઈએ આપણને. આ સમજો, એકાદ માથા પર આશ્રમમાં આવીને રહ્યો એ પછી આશ્રમ પણ આપણા માટે શું થઈ જાય? એટલે હું ક્યારેય પણ કહું કે આશ્રમમાં જઈને રહેવાનું, કે આશ્રમ એ જ છે. આશ્રમ દેશ બદલશો, કાળ બદલશો, પણ પ્રારબ્ધ કોણ તમારું બદલશે? યુધિષ્ઠિરને અને પાંડવોને 12 વર્ષ વનમાં રહેવાનું પ્રારબ્ધ હતું. શ્રી કૃષ્ણ બદલી શક્યા?
તો શ્રી કૃષ્ણના પ્રિય સખા અર્જુન. તો ભગવાન જ્યારે એ લોકોને 12 વર્ષ વનવાસનો હતો તો ખરેખર જો પ્રિય સખા છે તો ભગવાને એ બધાને દ્વારકા લઈ જવા દેતા હતા અને ભગવાન માટે અશક્ય હતું. આને તો આવા ઊંધા વિચાર આવવા જોઈએ મગજમાં. ભગવાન દ્વારિકા લઈ ગયા, લઈ જઈ શક્યા હોત કે નહીં મન કહો? તો કેમ નહીં લઈ ગયા ભગવાન? પક્ષપાતી છે ભગવાન? ક્રૂર છે ભગવાન? જોયું તો 7 જણા હતા, 5 પાંડવ, દ્રૌપદી અને કુંતી. 7 દ્વારિકામાં કઈ ભગવાનને ભારે પડવાના હતા ને? સુવર્ણની દ્વારિકા છે એમાં 7 ઉમેરાય તો ભગવાનને પણ ફરક પડવાનો. છતાં પણ એ 12 વર્ષ ક્યાં રહ્યા? વનમાં જ રહ્યા. કેમ વનમાં રહ્યા? પ્રારબ્ધ અસમ. તો દરેકનું પોતાનું પ્રારબ્ધ છે અને પ્રારબ્ધને આપણે શું કરવું પડે? પ્રારબ્ધાય સમર્પિતમ સ્વમપુ. પ્રારબ્ધથી આ ઉપાધિમાં આપણે રહેવાનું છે અને આ ઉપાધિમાં જ રહીને પોતાને શું કહેવાનું છે? નાહમ દેહ, હું શરીર નથી. જે પણ કંઈ થઈ રહ્યું છે એ શરીર સાથે થઈ રહ્યું છે, મારી સાથે થતું નથી. આ સમજ કેળવવી જ પડે ગમે ત્યાં. શંકરાચાર્ય શું કહે છે? આ સમજદારીને શંકરાચાર્યજી ઉદ્દીપ્ત કહે. ઉદ્દીપ્ત એટલે પ્રગટ થઈ. આ જ્ઞાન રૂપી અગ્નિને પ્રગટાવવો પડે, એ સમજદારી કેળવવી પડે. એટલે ગીતામાં પણ ભગવાન શું કહે? પશ્યન શૃણ્વન સ્પૃશન જિગ્રન અસ્નન ગચ્છન સ્વપન. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોની બધી પ્રવૃત્તિ થઈ જ રહી છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે. આ ઇન્દ્રિયો ઇન્દ્રિયોની વિષયોમાં શું કરી રહી છે? પ્રવૃત્તિ કરી રહી. પણ એની સમજદારી શું છે? નૈવ કિંચિત કરોમિ ઇતિ. હું કંઈ કરતો નથી. એટલે તો ક્યાંય પણ તમે જશો પણ તમારી ઉપાધિ તો તમારી સાથે. તમારી ઉપાધિ જ નહીં, તમારું મન પણ શું છે? તમારી સાથે. દાદી હતા મારા, બહુ મજા. એટલે એવું કહેતા કે અહીંયા તો પેલા કકડાટ કરવાની આદત છે. એટલે મન એનું એવું હોય કે બધામાં જ દુઃખ જોતું, મન એવું હોય કે બધામાં જ વિક્ષિપ્ત થતું. એટલે એવું કહેતા કે આ મન જે છે, જો મન આવું છે અને આવા મન સાથે સ્વર્ગમાં જશે તો સુખી થશે. અહીંયા તો એને વાંધાવચકા પડી રહ્યા છે. અહીંયા એની પાસે જે છે એમાં એ સુખેથી રહી શકતું નથી. તો સ્વર્ગમાં જઈને શું કરવાનું છે? છેવટે આ તમારી ઉપાધિ અને છેવટે આ તમારું મન છે, એની સાથે તમારે કામ લેવાનું. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. જ્યાં પણ જશો ત્યાં તમારું આ સ્થૂળ શરીર અને તમારું સૂક્ષ્મ શરીર છે. ફક્ત શું કરવાનું? આ શરીર હું નથી, મન હું નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એમાં આસક્ત થવાની જરૂર નથી. પણ એ આસક્તિ શું કરવાની? કોને છોડવાની? ગુરુજીએ કીધું એમ નહીં. જ્ઞાન પોતાનું બનવું જોઈએ. સોનાએ પોતાએ તપવું પડે તો એ શુદ્ધ થાય. એ જ રીતે આપણે પોતાએ શું કરવું પડવાનું? છેવટ સુધી ભગવાન ભગવાનને પૂછતો કે ભગવાન તમે નિર્ણય કરો, ભગવાન તમે નિર્ણય કરો. અને ભગવાન અર્જુનને શું કહેતા? નિર્ણય હું નહીં કરું અર્જુન, તું નિર્ણય કર. કેમ? કારણ કે અંતિમ નિર્ણય પણ છેવટે કોણે કરવાનો? તમારે જ કરવાનો.
હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું એ નિર્ણય છેવટે કોણે કરવાનો? તમારે જ કરવાનો. અને જો નિર્ણય તમારે કરવાનો છે તો નિર્ણય કરતા પણ આપણે શું કરવું પડે? શીખવું જ પડવાનું. જો એટલે કોઈ પણ પ્રકારે શ્રવણ નથી છોડવાનું, પણ શ્રવણ કરતા કરતા પણ છેવટે નિશ્ચય કોનો થવો જોઈએ? આપણો પોતાનો થવો જોઈએ. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે કે સાધન તો શ્રવણાદિ છે. શ્રવણાદિથી પહેલા શું થશે? આ વૈરાગ્ય કેળવાશે અને વૈરાગ્ય આવશે. એકવાર વૈરાગ્ય હોય તો ભગવાન કહે છે બુદ્ધિ સ્પર્શેવતિષ્ઠતિ. અને વૈરાગ્ય પણ બે પ્રકાર છે. એક બાહ્ય વૈરાગ્ય છે, બીજો આંતરિક છે. શંકરાચાર્યનો બીજો ગ્રંથ એમાં 1000 શ્લોક છે. ગાંઠ સર્વ દર્શન સંગ્રહ સાર. તેમણે આ બહુ વિસ્તારથી કરતા. વૈરાગ્ય કોને કહેવાય? એટલે વૈરાગ્ય પર 20-25 શ્લોક હોય. વિવેક કોને કહેવાય? એટલે 15-25 શ્લોક હોય. તો વૈરાગ્ય પણ કેવો હોવો જોઈએ? બહારના જગતથી પણ વૈરાગ્ય હોવો જોઈએ અને ઉપાધિથી આંતરિક રીતે પણ શું હોવું જોઈએ? મનથી પણ આપણે શું કરવું પડવાનું? વૈરાગ્ય કેળવવાનું. મનના રાગ દ્વેષ પ્રત્યે પણ આપણા મનમાં શું થવો જોઈએ? વૈરાગ્ય કેળવવાનું. આપણી બુદ્ધિ પર, આપણા વિચારો પર, આપણા મનમાં શું થવો જોઈએ? વૈરાગ્ય આવવું. જેમ બહારના જગત પર વૈરાગ્ય છે એમ પોતાની ઉપાધિથી પણ આપણને શું થવો જોઈએ? વૈરાગ્ય. તો વૈરાગ્ય કોને કહેવાય? આગળ મેં કીધું સુખ અને સુરક્ષા બુદ્ધિની નિવૃત્તિ. આ વૈરાગ્યનો અર્થ શું થાય? બાહ્ય જગતની દ્રષ્ટિએ વૈરાગ્ય વિચારીએ તો આ બાહ્ય જગતને સુખ અને સુરક્ષા આપી શકે છે જ. આને વૈરાગ્ય. પણ આંતરિક વૈરાગ્ય કોને કહેવાય? જો બરાબર સમજ. બહાર સુખ અને સુરક્ષા આપણે નથી જોતા, પણ આંતરિક વૈરાગ્ય કોને કહેવાય? જો વિચાર, આપણી મુશ્કેલી ક્યાં છે? બધું છોડીને બેસી ગયા છે. બહારની રીતે આપણે વૈરાગ્યવાન થઈ, પણ આંતરિક રીતે વૈરાગ્ય થયો. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે આંતરિક રીતે વૈરાગ્ય કે આ રાગ દ્વેષ જે છે, આપણા વિચારો જે છે, આ બધા પ્રત્યે પણ આપણા મનમાં શું થવું જોઈએ? રાગ દ્વેષ પ્રત્યે પણ વૈરાગ્ય થવો. ઉપાધિ પ્રત્યે પણ આપણા મનમાં વૈરાગ્ય કેળવાવું. મન બુદ્ધિ ઇન્દ્રિય પ્રત્યે પણ આપણા મનમાં એ જેટલો વૈરાગ્ય બહાર કેળવાય એટલો જ વૈરાગ્ય ક્યાં થવો જોઈએ? એટલે ગીતામાં ભગવાન શું કહ્યું પડે? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ. આ ક્ષેત્ર છે, જળ છે, દ્રશ્ય છે, વિકારી છે. જળ આમ શરીર પણ વિકારી છે, જળ છે, દ્રશ્ય છે. અને જો જળ વિકારી દ્રશ્ય છે તો એના પ્રત્યે પણ આપણા મનમાં શું થવું જોઈએ? વૈરાગ્ય થવું. મન પણ વિકારી છે, દ્રશ્ય છે, વૃત્તિ પણ વિકારી છે, દ્રશ્ય છે, તો એના પ્રત્યે પણ મનમાં શું થવું જોઈએ? આ બીજું હતું. શરીરમાં જ રહીને હું શરીર નથી, હું કરતા નથી એટલું જ નહીં, મનમાં જ રહીને મનથી શું વિચારવાનું? હું મન નથી. જો વિચારવાનું કોણ છે? વિચાર મનથી જ કરવાનો, બુદ્ધિથી જ વિવેક કરવાનો. પણ વિવેક શું કરવાનો? હું બુદ્ધિ નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્ર. બુદ્ધિથી જ શું કરવાનું છે? વૈરાગ્ય કરવાનું. પણ એના માટે જરૂરી શું છે? બુદ્ધિ જરૂરી છે. કે આવું કેવી રીતે થાય? સમજે કે બુદ્ધિથી જ વિચારવાનું છે અને બુદ્ધિથી જ બુદ્ધિ પર શું કરવાનું છે? વૈરાગ્ય. એનો શું છે? મન બુદ્ધિ પ્રત્યે પણ તમારા મનથી અંતર કેળવવું પડે.
આ આંતરિક અંતર કેળવવા. પેલો અભિનેતા હોય એ રાજા બને, તો રાજાનું જે શરીર છે અભિનેતાનું શરીર છે. કપડા પણ કોના જ છે? જાતે. રાજાની આંખ કોની આંખ છે? અભિનેતાની આંખ. રાજાની વાણી પણ કોની વાણી છે? અભિનેતાની વાણી. અને જે ભાવ આવે છે એ ભાવ પણ કોનો છે? રાજા તરીકેનો ભાવ છે, હું રાજા છું. એટલે ભાવ પણ કેવો છે? રાજા તરીકેનો જ ભાવ છે. અંદરથી એ શું જાણે છે? સમજાય છે? અંદરથી જે કહું છું, અંદરથી એને શું ખબર? આ કપડાય મારા નથી, આ ભાવ પણ મારો નથી, આ વાણી પણ મારી નથી. એ જ રીતે આપણે પણ અંદરથી શું કરવું પડે? આ મન, બુદ્ધિ, શરીર હું નથી. તો ભૌતિક રીતે રાજા અને અભિનેતાને કોઈ અંતર છે? કોઈ અંતર નથી. ફક્ત અંતર ક્યાં છે? એટલે ભગવાન એને શું કહે છે? સર્વ કર્મણી મનસા. મનસા એટલે સમજદાર. એક સમજ આપણે કેળવવાની છે. શરીરમાં જ રહેવાનું છે, મનને જ વાપરવાનું છે, ઇન્દ્રિયોનો જ ઉપયોગ કરવાનો છે, પણ આંતરિક રીતે આપણે એ સમજદારી કેળવી લઈએ કે હું મન, બુદ્ધિ, ઇન્દ્રિય નથી. કરતા હું છું, પણ હું કરતા. ભિખારી અભિનેતા છે, અભિનેતા ભિખારી નથી. રાજા અભિનેતા છે, કારણ કે રાજાનું અસ્તિત્વ અભિનેતાથી ભિન્ન છે. રાજા અભિનેતા છે, પણ અભિનેતા રાજા છે. પણ આપણું આ રિવર્સ થઈ ગયું છે. તકલીફ શું છે? ધારો કે એની બુદ્ધિમાં, અભિનેતાની બુદ્ધિમાં આવું આ રિવર્સ સમીકરણ આવી જાય, હું રાજા છું, તો પછી શું કહીએ? સ્ક્રૂ ઢીલો થઈ ગયો. શું કહેવાય? એટલે આપણા બધાના સ્ક્રૂ ઢીલા જ છે અત્યારે. હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું પતિ છું, હું પત્ની છું, હું પિતા છું, હું પુત્ર છું, મારા વગર ચાલે જ નહીં. આ બધા સ્ક્રૂ આપણે એક સ્ક્રૂ નથી, આગળ કહી દે. પેલો અભિનેતાને તો હું રાજા છું એક જ સ્ક્રૂ છે અને ઢીલો થઈ ગયો. આપણા તો શું છે? 25 જાતના સ્ક્રૂ છે અને દરેક સ્ક્રૂ શું થઈ ગયા છે? ઢીલો. એ તો ચાલે ઢીલો જ પાયજામાં જેવો છે. હું રાજા નથી. એ જ રીતે મનથી જ વિચારવાનું. મનસા એવ ઇદમ આપ્તવ્યમ. શ્રુતિ માતા શું કહે છે? મનથી જ આ સમજવાનું. પણ મનથી શું સમજવાનું છે? હું મન નથી. બુદ્ધિથી શું વિચારવાનું છે? હું બુદ્ધિ નથી. શરીરથી કર્મ થઈ રહ્યા છે અને છતાં શું કહેવાનું છે? હું કોઈ કર્મ કરતો નથી. કર્મ થતા રહે છે, મન બુદ્ધિ કામ કરે છે. ફક્ત ત્યાં શું કરવાનું છે? આ જ્ઞાન રૂપી અગ્નિથી જયારે પરિતાપ થાય છે ત્યારે જેમાં શું થાય છે? આ પ્રકારની જે અહમ બુદ્ધિ છે એ અહમ બુદ્ધિની શું થઈ જાય? નિવૃત્તિ થઈ જાય. જે અભિનેતાની રાજામાં અહમ બુદ્ધિ નથી, હું રાજા છું એવી અહમ બુદ્ધિ નથી. એ જ રીતે ઉપાધિમાં આપણે પણ શું કેળવવાનું છે? હું ઉપાધિ નથી. શરીરસ્થોથી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. ભગવાન તેમાં શું છે? શરીરમાં જ રહેવા છતાં પણ એનો નિર્ણય શું છે? હું કોઈ કર્મ કરતો નથી,
હું કોઈ પણ ભોગથી લેપાયમાન થતો નથી. આમ આ જ્ઞાનરૂપી અગ્નિ એવો પ્રદીપ્ત થાય, એના પરિતાપમાં સર્વમલાન મુક્ત જીવ, આ જીવ જે છે શું થઈ જાય? આવી બધી જે અશુદ્ધિ છે, જો આને વિચારની અશુદ્ધિ છે. અત્યારે અશુદ્ધિ આપણને જે નડી રહી છે કઈ છે? આપણા વિચારની અશુદ્ધિ. હું દેહ છું, મન છું, બુદ્ધિ છું, આ વિચારની જે અશુદ્ધિ છે શું થઈ ગઈ છે? નીકળવી છે. બહારની અશુદ્ધિ કરતા જે ખરેખર દુઃખી કરે છે કઈ છે? આ વૈચારિક જે અશુદ્ધિ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વમલાન મુક્ત જીવ, આ જીવ સર્વ પ્રકારના મલથી, આવા અશુદ્ધ વિચારથી મુક્ત થઈ જશે. વર્ણગત દૃશ્ય છે સ્વયં. પછી તો કોણ છે? સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા એ છે. એને પછી પ્રકાશિત કરવાની જરૂર નથી. ફક્ત શું કરવાનું છે? આ ઉપાધિ હું નથી એ આંતરિક વૈરાગ્ય. જો એટલા શ્રવણ કરીએ ને તો શ્રવણનો પ્રારંભિક કાળ આ બાહ્ય વૈરાગ્યમાં. પ્રારંભિક કાળ ક્યાં હોય? પ્રારંભિક કાળમાં આ બધું બાહ્ય વૈરાગ્ય છે. પણ પછી ક્યાં શરૂ થવું જોઈએ? આંતરિક વૈરાગ્ય. હું રાજા નથી, હું ભિખારી નથી, એ પ્રકારથી આંતરિક રીતે પણ શું થવું જોઈએ? અઘરું પડે. કેમ? શરીરસ્થ કે રહેવાનું શરીરમાં જ છે, ઉપયોગમાં બુદ્ધિ નથી કરવાનું છે, ઉપયોગ ઇન્દ્રિયો નથી કરવાનો. એટલું જ નહીં, આ શરીરને ટકાવવા માટે ભોગ પણ કરવાનો છે. એટલે કોઈ દુર્વાસા મુનિ દ્રષ્ટાંત બજાવે. દુર્વાસા મુનિ ત્યાં આવ્યા, પણ પેલા યમુનાને સામે કિનારે હતા. એટલે કોઈ ભરવાડે આવી સમાચાર આપે કે દુર્વાસા મુનિ આવ્યા છે સામે. એટલે ભગવાને ગોપીઓને કીધું, ગોપીઓ આ ભોજન તૈયાર કરો દુર્વાસા મુનિ માટે. તે વખતે યમુનાનું પૂર આવ્યું. એટલે ગોપી કહે કે પણ લાલા હવે આ સામે પાર જઈએ કે આ બધું આટલું બધું ભોજન લઈએ? તે ભગવાન શું કીધું? તું યમુનાને જઈને એટલું જ કે આ કૃષ્ણ અનાદિ બ્રહ્મચારી હોય. આ કૃષ્ણ અનાદિ બ્રહ્મચારી હોય તો તું માર્ગ અમને કરી આપ. એટલે ગોપીઓ એકબીજાને સામે જોઈને હશે. અનાદિ બ્રહ્મચારી છતાં કૃષ્ણએ કીધું એટલે જઈને ખાલી આટલું જ બોલી, કૃષ્ણ અનાદિ બ્રહ્મચારી હોય તો તું અમને માર્ગ કરી આપ. એમને શું કર્યું? માર્ગ કરી દીધું. ત્યાં જઈને દુર્વાસાને ખવડાવ્યું અને જેટલું લઈ ગયા બધું દુર્વાસા શું કરી? બધું સ્વાહા કરી દે. હવે પાછું પાર ઉતારો. એ દુર્વાસા મુનિ જઈને શું કે યમુનાને જઈને એટલું કહો કે આ દુર્વાસા નિત્ય અભોગતા હોય તો માર્ગ કરી. અત્યારે ખાવી જશે. ખાવા છતાં પણ હું ખાતો નથી. અભોગતા. કર્તૃત્વ, ભોક્તૃત્વ. જો એટલે ગીતા એટલા માટે બહુ પ્રેક્ટિકલ. કરવા છતાં પણ હું કરતો નથી, ખાવા છતાં પણ હું ખાતો નથી, ભોગવવા છતાં પણ હું ભોગવતો નથી. આ ઉપાધિ સાથે જ આપણે પોતાને શું કરવાનું? રહેવાનું છે. અને છતાં ઉપાધિથી રહી, ઉપાધિથી અસંગ નિર્વિકારી ચૈતન્ય હું છું, એ પ્રકારનું ચિંતન આંતરિક રીતે પણ ઉપાધિ પ્રત્યે વૈરાગ્ય કેળે છે. મનના કોઈ પણ વિચાર જો તે 14મા અધ્યાયમાં ભગવાન બહુ સરસ કહે. અર્જુને પૂછ્યું કે 3 ગુણોથી પર જે થઈ ગયો છે એનું લિંગ કઈ લિંગઈ ગુણાતીત. ભગવાન આ ગુણાતીત છે, આ 3 ગુણોથી ઉપર ઉઠી ગયો છે, એનું લિંગ શું છે? એને કેવી રીતે ઓળખવો કે આ ગુણાતીત છે? જો આ બધી ચર્ચા આંતરિક વૈરાગ્ય છે, બહારથી કોઈ પ્રશ્ન જ નથી. તે ભગવાન શું કીધું? પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ.
મનમાં પ્રકાશન એટલે કે સાત્વિક વૃત્તિ છે. મોહ એટલે કે મન રાજસિક છે. પ્રકાશન છે અને પ્રવૃત્તિ એટલે કે રાજસિક છે અને મોહ એટલે કે તામસિક. એટલે મનની કોઈ પણ અવસ્થા, મન સાત્વિક છે, રાજસિક છે કે પછી તામસિક છે. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની, આ ત્રણ ગુણોની પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષ કરતો. નિવૃત્તાની છે ન કાંક્ષતિ, આ ત્રણ ગુણોની નિવૃત્તિ પણ એ ઈચ્છતો નથી. એનો અર્થ છે મન સાત્વિક હોય, રાજસિક હોય કે તામસિક હોય, મનની આ ત્રણ ગુણોની પ્રવૃત્તિને પ્રત્યે દ્વેષ પણ નથી કરતો. આ ત્રણ પ્રકારના ગુણની પ્રવૃત્તિને નિવૃત્તિની પણ ઈચ્છા નથી કરતો. પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષ નથી અને નિવૃત્તિની ઈચ્છા. કેમ? એટલે મન સાત્વિક, રાજસિક, તામસિક હોય એ તો મનનો ગુણધર્મ છે. એની સાથે આત્મા કઈ તામસિક કે રાજસિક થતો નથી. આમ મનની પણ કોઈ પણ અવસ્થા પ્રકાશમ પ્રવૃત્તિ મોહમેવ તે પાંડવ નદ્વેષ્ટિ સંપ્રવૃત્તાની નિવૃત્તાની તે ન કાંક્ષતિ. મનમાં પણ આ જ પ્રકારનું મન હોય તો બ્રહ્મ જ્ઞાન એમને. મનની કોઈ પણ અવસ્થા હોય, હું તો કોણ છું? અસંગ ચૈતન્ય સ્વરૂપાત્મા છું. આ પ્રકારથી વાક્ય જ વૈરાગ્ય નહીં. શંકરાચાર્ય શું કહે છે? આ જીવ જે છે, જીવ એટલે કે જે પોતાને શરીર, મન, બુદ્ધિ માની રહ્યો છે, એ સર્વ પ્રકારના મનથી, એટલે કે આ ઉપાધિ જેનો અહમ બુદ્ધિ જે છે, સુખ બુદ્ધિ છે, એનાથી પણ એ શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. અને એકવાર આ મુક્ત થઈ ગયો તો કેવું છે? સ્વયં દૃશ્યતે, એ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ સ્વયં પ્રકાશિત થઈ ગયું. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.